સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન વચનામૃત 409માં ચમત્કાર અંગે જે વાત છે તે અંગે છે. ચમત્કાર જણાય કે અજાયબી લાગે, સર્વ મહત પ્રભાવ જો પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે. એ નિશ્ચયાત્મક વાત છે, નિસંદેહ અંગીકારવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં વર્તે છે ત્યાં જો સર્વ મહત પ્રભાવ જો વર્તતા ન હોય તો પછી તે બીજે કે સ્થળે વર્તે? એક કૃપાળુદેવે પ્રશ્ન કર્યો છે. વચનામૃત 260માં બોધ્યું કે ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે તે. અને વચનામૃત 214માં જણાવ્યા મુજબ અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રત્નાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, સર્વ પ્રકારે કરીને એ રત્નાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એકે ઔષધ નથી. સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુંઠાણે સંભવ છે તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિયોગ હોય છે અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી. અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદપણે હોય તો થાય, અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. વચનામૃત 450. પ્રાય 5મે 6ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિયોગનો વિશેષ સંભવ થતો જાય છે. અને ત્યાં પણ જો પ્રમાદાદિ યોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુંઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. 7મે ગુંઠાણે, 8મે ગુંઠાણે, 9મે 10મે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. 11મે ગુંઠાણે સિદ્ધિયોગનો લોપ સંભવતો જાણી પ્રથમ ગુંઠાણે સ્થિતિ હોવી સંભવે છે. એટલે જીવ 11મેથી પડી પહેલે આવી બેસે. બાકી જેટલા સમ્યકત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે યોગને વિશે જીવને તેવી પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. હવે કૃપાળુદેવ પોતાના વિશે સ્પષ્ટ ખુલાસો કરે છે કે કોઈ પ્રકારનો સિદ્ધિયોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પણ વિચાર કર્યો સાંભળતું નથી. એટલે સાધને કરી તેવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, એટલે કે રિદ્ધિ સિદ્ધિ પ્રગટી છે. તથાપિ આ પત્ર લખતી વખતે કૃપાળુદેવ કહે છે કે ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે એ તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં પણ નથી. તો પછી તે સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. સિદ્ધિ હાંસલ છે, ફોરવી નથી, ફરવી પણ નથી. વચનામૃત 368માં કૃપાળુદેવ બોધ્યું કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન વગેરેની વાંછા રાખવામાં આવે, વ્યવહારિક વાંછા રાખવામાં આવે તો જીવને દર્શન અવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. એટલે કે જે રિદ્ધિ સિદ્ધિ વ્યવહારે ફોરવે તે જ્ઞાની નહીં. જ્ઞાની હોય તે આવા ચમત્કાર દાખવે નહીં. ધર્મ પ્રભાવના અર્થે પણ પૂર્ણ જ્ઞાની તેવા ચમત્કાર કરે નહીં. ધર્મ પ્રભાવના અર્થે પણ પૂર્ણ જ્ઞાની તો તેવા ચમત્કાર કરે નહીં. કોઈ ગણધરે, કોઈ તીર્થંકરે કે પરમ કૃપાળુદેવે એવા ચમત્કારો કર્યા નથી. પૂર્ણ જ્ઞાનનું આ લક્ષણ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં. પરમ કૃપાળુદેવની આ દશા છે. અહો સર્વજ્ઞ દશાવિત રાગી, અહો રાજચંદ્ર ભગવાન, અહો રાજચંદ્ર ભગવાન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 409મો પત્ર. મુંબઈ આસો સુદ એકમ બુધ 1948. જીવનું કર્તૃત્વ અકર્તૃત્વપણું સમાગમે શ્રવણ થઈ નિધિધ્યાસન કરવા યોગ્ય છે. વનસ્પતિ આદિના જોગથી પારો બંધાય
તેનું રૂપા વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. યોગ સિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવાય કે છે, અને તે યોગના 8 અંગમાંના 5 જેને પ્રાપ્ત છે તેને વિશે સિદ્ધિ યોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપ છે. તેનો વિચાર આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મ પરિણામને વિશે યોગ્ય નથી, પારાનું સ્વાભાવિક પારાપણું છે. પહેલી વાત, જીવનું કરતૂત અકર્તપણું સમાગમે ત્રણ થઈ નિધિ ધ્યાન કરવા છે કે જીવ કરતો નથી, કરે છે એવા સમાગમે સમજાવી ત્યારે વિચાર થાય છે. બીજો એક વિષય આવ્યો સિદ્ધિ યોગનો. કેટલાક સિદ્ધિ કરે, યોગની સિદ્ધિ કે ચમત્કાર બને, પણ ખરેખર તો એ પ્રમાણે રસાયણ થાય છે. વનસ્પતિ આદિના યોગથી પારો બંધાય ત્યારે રૂપા વગેરે રૂપ થવું સંભવતું નથી. એમ નથી, બને. પારામાં જે છે એ રસાયણમાં અમુક જાતનું રસાયણ થાય તે પાછું તે બની જાય, રૂપું બની જાય, ખરેખર રૂપું બની જાય. એમાં જે પરમાણુ છે તે આ પરમાણુ ભેગો થઈ ગયો એટલે રસાયણ છે આખું. એમાં નવાઈની વાત નથી. એમાં આત્માને શું પારાનું રૂપું થઈ જાય કે શું તે આત્માને શું? જેને આત્મિત કરવું છે એના સિદ્ધિઓ પડવા જેવું નથી. અને સિદ્ધિમાં પડ્યો તો આત્મિત ન થાય. પેલી વાત છે શુભચંદ્રાચાર્યની. હા, યોગ સિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ છે. તે યોગના 8 અંગમાંના 5 જેને પ્રાપ્ત છે તેમ છે સિદ્ધિ યોગ હોય છે. પણ સિદ્ધિ જ્ઞાની નથી પરવતા. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરવો તો યોગ લક્ષણ નથી. કોનું થાય તો તારે શું? જેને આત્માર્થ કરવો એને સોનું શું કપનું વાંચો. ભર્તુહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બંને માળવાના રાજકુમાર હતા. ભર્તુહરિ અને શુભચંદ્રાચાર્ય મારા રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ પ્રાપ્ત થતા બંને ત્યાગી થયા. પછી 2 સાધુ થયા. એક જૈનના સાધુ થયા શુભચંદ્રાચાર્ય, અને બીજા એક સંન્યાસીનો ચેલો થયો ભર્તુહરિ. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ સુધી રહ્યા અને રસાયણ વિદ્યા શીખી. એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લેડા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. 12 વર્ષ સુધી તપસ્યા કરી અને શોધ કરી અને રસાયણ વિદ્યા શીખ્યા. તે અમુક કરતા હોરું થઈ જાય એવી તુંબડીમાં રસ કર્યો. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભળ્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો. સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. પછી 12 વર્ષ સાધના કરીને એક તુંબડી રસ બનાવ્યો. એ રસ રોડા ઉપર નાખે સોનું થઈ જાય. 12 સાધુ થઈને આ ધંધો કર્યો ને આટલો બધો રસ ઓનું થઈ જાય તો મારા ભાઈને મોકલ્યો. ભાઈ તો દિગંબર સાધુ છે, કાકાનો છોકરો. એ હોનાથી ચોખ્ખી થઈ જાય ને. બોલો પછી. અને સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો ને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતા એક જંગલમાં
નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. એટલે એક માણસને મોકલ્યો કે મારા ભાઈના રસ આપ્યા. દિગંબર સાવતું એનો ભાઈ તો એને શિરત નહીં પડતી, હોનાની ક્યાં પડી હતી કે તમારા ભાઈએ 12 વર્ષ સુધી સાધના કરી નાનક મેળવ્યો છે, પથ્થર કોનો ગોરું થઈ જાય. પેલો ઢોળી દીધો દિગંબર સાધુ, પેલો રડવા જેવો થઈ ગયો. 12 વર્ષ સુધી સાધના કરીને સોનું થાય એવો રસ પેદા કરેલો ઢોળી દીધો તો ગોળી સહારો. લુગડું પહેરવાનું ભાન નથી, ગરીબ કેટલો છે, લુગડું નથી, કોને ચા કરે નથી, નોકરી નથી, પૈસા નથી, અને ગોળીઓ નાખો ફરે. એને શી બુદ્ધિ હોય? ગયો પાછો ગયો ભરથોરી પાસે, ભાઈ તો ગોળીઓ છે અને ભિખારી છે, લુગડું નથી, કને નતો, કોઈ નોકર ચાકર નથી, એને બહુ પૈસા નથી, બિચારો કેવો ગરીબ છે. પેલા ગરીબ દેખતા ગરીબ નથી આ તો એમ સાથે. પછી બીજી અડધી તુમડી હતી બાકીને લઈને ગયો ભરથોરી એના ભાઈની પાસે. ભાઈ આ સોનાનો રસ છે, સોનું થઈ જાય. એ ઢોળી દીધું અને ગોળિયું દાતો કે આમાં તો મને ભિખારી કર્યો, એને સુખી કરવા માટે ગયો. તારે મોડું ઢીલું થઈ ગયું એટલે સુંદર બોલ્યા, આમાં શું થયું તને? શું તારું જતું રહ્યું? સોનું જોઈતું તો શું રાગ થોડી નહીં આવ્યો જંગલમાં? સોનું જોઈતું ઘેર હતું, ઘણું વૈભવ હતો, ઠેકાણે આવ્યું. પછી એક પુસ્તક લખ્યું જ્ઞાનાર્ણવ છે, એ પુસ્તક એને સમજાવવા માટે લખ્યું. આ તો ઐતિહાસિક વાત છે, બનેલી વાત છે, જ્ઞાન ગ્રંથ છે. એટલે રીધી સીધી પરાબ જ્ઞાની પુરુષો જોતા નથી હોતો. ભરતુરીના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભરતુરી પાસે જઈને કહે, તમારા ભાઈ તો બહુ દુખી છે, પહેરવા કપડા નથી, રહેવા ઝૂંપડી સરખી પણ નથી, નથી કોઈ ચેલો કે સેવક, બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભરતુરીને બહુ દયા આવી, તેથી તે જાતે બાકી અડધી તુંબડી રસ હતો તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા ને તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી દીધી. બધી હકીકત કહી કે 12 વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. તેથી ભરતુરી તો નિરાશ થઈ ગયો, ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો. તે ખેત તેના મુખ ઉપરથી પારખી શુકચંદ્રાચાર્ય મુનિ કહે, ભાઈ આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, કે લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો? તે કરતા તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તો તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં 12 વર્ષ ગાળ્યા, તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે તે ન થાત. 12 વર્ષ રસ કરવામાં ગાળ્યા એટલે જો તમે આત્મહત્યા કરતા રસ ઢળ્યો છે તો ચિંતા ન થાય. કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેનું તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય. પણ જુઓ, એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતા બધી શિલા સોનાની થઈ ગઈ. એ તો પથ્થર પર પેશાબ તો આખો ડુંગર બનાવ લે નહીં લે.
એની પાસે સિદ્ધિ હતી પણ વાપરતો નહોતો અને પેલો 12 વર્ષ સિદ્ધિ માટે ગયો. પછી કહ્યું, આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે. તે સિવાયનું બધું દુઃખ જ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે. તેમાં સુખ આત્માથી સૌહીન આ જગત સાવ સોનામ સાહેબના 3 વર્ષે કૃપા જોઈ ગયા. આપણે માધ્યમ લગાવ્યું કકડે તો હાથ અદર નહીં થાય. અરે તો પેલો પેશાબ કરતો પરત ફોન આવે લઈ લે. જેની પાસે છે એને જોઈતું નથી એને જોઈએ રીતિ સીધો પ્રગટે છે પણ ફરવે નહીં. કૃપાદય પણ સિદ્ધિ અનેક સિદ્ધિઓ હતી અને ફરવી નથી. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મૈક થશે. તે બોધ લાગતા ભરતુહરી મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા જ્ઞાનાણુ નામનું શાસ્ત્ર શુકચંદ્રાચાર્ય લખ્યું છે. સુખધામ અનંત